અમદાવાદના ભાટ વિસ્તારની ડેઇલી સ્ટે ઇનમાંથી યુવકનો મૃતદેહ મળ્યો મામલો. યુવક અને યુવતીનો આપઘાતનો પ્રયાસ. પોલીસ કંટ્રોલ રૂમમાં યુવક અને યુવતી હોટલમાં બેભાન હાલતમાં પડ્યા હોવાનો કોલ આવ્યો હતો. કોલ મળતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ભાટ વિસ્તારમાં આવેલી હોટલ ડેલી સ્ટેમાં રૂમમાં યુવક અને યુવતીએ આપઘાતનો પ્રયત્ન કર્યો હતો. યુવક અને યુવતી બેભાન હોવાથી તાત્કાલિક 108 બોલાવવામાં આવી હતી. 108 એમ્બ્યુલન્સ આરોગ્ય કર્મીએ યુવક રામ ભરવાડને મૃત જાહેર કર્યો હતો. જ્યારે સગીર યુવતીનો શ્વાસ ચાલુ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી. બંને મૂળ માંડલ તાલુકાના કડવાસણ ગામના રહેવાસી હતા. હાલ શેલા ખાતે ભાડે રહેવા માટે આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો. બંને કૌટુંબિક કાકા અને ભત્રીજી થતા હોવાથી લગ્ન થઈ શકે તેમ ન હતા. તેથી બંનેએ અંતિમ પગલું ભરવાનું વિચાર્યું હતું. શરૂઆતમાં કેનાલમાં ભૂસકો મારી આપઘાત કરવાનું નક્કી કર્યું. કેનાલમાં પડવાથી ડરને કારણે હોટલમાં ગયા, જ્યાં બંનેએ હાથની નસ કાપી આપઘાતનો પ્રયત્ન કર્યો. રામ ભરવાડે ફાંસો પણ ખાધો હોવાની પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું. એરપોર્ટ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કેસની વધુ તપાસ હાથ ધરી છે. બાઇટ વી. એન. યાદવ, એસીપી, જી ડિવિઝન. જે છે 24 વર્ષનો યુવાન, એને તો ત્યાં મરણ જાહેર કરી લીધો અને એની સાથે જે યુવતી હતી એને અમારા પીએસઆઈ જે મકવાણા હતા એને જોયું તો એને થોડી ઘણી શ્વાસો ચાલતી હતી એટલે ધબકારા હતા એટલે તાત્કાલિક 108માં દવાખાને મોકલી એ બચી ગયેલા છે. સમગ્ર જે ઘટના છે તપાસની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ બંને જણા અલગ અલગ ગામના છે, જે કડવાસણ અને વેજલપુર, પણ છેલ્લા કેટલાક સમયથી શેલા ગામે ભાડેથી રહેતા હતા અને બંને વચ્ચે કંઈક પ્રેમ સંબંધ બંધાયો હોય એવી વિગત જાણવા મળેલી અને જેને લઈ અને બંને એક જ સમાજના હોય ને કંઈક કુટુંબી કાકા ભત્રીજી ને એ રીતનો કંઈક સંબંધ થતો હોય ને બંનેને ખ્યાલ જ હતો કે ભાઈ સમાજ આ વસ્તુ નહીં સ્વીકારે, જેને લઈ અને બંને આ રીતે આ પગલું ભરવાનું વિચારેલું. પહેલાં કે કેનાલમાં જઈને જે પડીને આપઘાત કરી લઈએ, પણ પછી છેલ્લે કેનાલે નહીં જતા અને આ હોટલમાં રોકાયા. રાતે 17મી રાતે 9 વાગે રોકાયેલા અને 18મીએ સવારે 10 વાગે ચેકઆઉટનો ટાઈમ થયો, પણ જે ચેકઆઉટ ટાઈમે હોટલવાળાએ દરવાજો ખખડાયો, એને ફોન કર્યો, જે નંબર રજિસ્ટર નંબર હતો, પરંતુ એ દરવાજો ના ખોલતા છેલ્લે પછી એ લોકોએ 100 નંબરનો કોલ કર્યો અને આપણા એ રીતે જોતા દરવાજો ખોલતા એ બંને લોહીવાળા હાલતમાં બંનેની હાથની નસ કાપેલી જણાયેલી અને